આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. हेलो हाँ बोलो. मारू साहब नमस्ते. नमस्ते. साहब मोरबी થી કૌશિકભાઈ બોલું સાહેબ. બોલો ને કૌશિકભાઈ. હાજી મારા માટે જ મેં ફોન કર્યો હતો સાહેબ. તમારા માટે જ? હાજી સાહેબ. ખુદના માટે એમ ને? હાજી. હા શું લેતો? હાલો. હા 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 હું સિંગલ નિર્દોષ જીવો છું સાહેબ અને અમે જ્ઞાતિએ લુવાણા છીએ. એમ? હા મોરબી સિટીમાં રહું છું હું. કામ શું કરો છો? આમાં સિરામિક ફેક્ટરીમાં ઓફિસમાં હું જોબ કરું છું. કેટલો પગાર આવે છે? 20,000 સાહેબ સેલરી છે મારી. મકાન છે ઘરના? હાજી. મકાન? મકાન ઘરનું સાહેબ મારું. હે હાજી મકાન ઘરનું છે. અને બધા ભાઈઓ સ્વતંત્ર ભાઈઓ ભાભી બધા એને સ્વતંત્ર ની તલાક રહી છે અને મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે. હે હાજી. પરિવારમાં બીજો કોણ અને કોણ? કાંઈ વ્યસન ને એવું સાહેબ કાંઈ છે નહીં બરાબર. પરિવારમાં બીજો કોણ કોણ છે? હાજી. પરિવારમાં બીજો કોણ કોણ છે? ભાઈઓ ને છે ને ભાઈઓ ની બધા છે ને ભાઈઓ ની એનું ભાઈઓ બનાવી બધા છે ને પરિવારમાં. કેટલા એમ? અમે 4-5 ભાઈઓ છે. હા અને એક બેન છે બરાબર. એમાં તમારો નંબર? મારો નંબર સાહેબ છેલ્લો નંબર છે મારો. ચલો તમારું એકનું કામ બાકી છે, બાકી બધા થઈ ગયા? હા અમે રાજી એમાં નિર્દોષ સિંગલ દિવસ છું સાહેબ હું. એટલે નિર્દોષ સિંગલ દિવસ છું. એટલે હું પણ એમ હાજી. બીજો નહીં? એટલે મારા પત્ની બીજા જોડે એફેર હતું ને એટલે અમે રાજીપુરથી અલગ પડી ગયા છીએ. અચ્છા એમ કહો ને, એમ કે તમારા લગ્ન અગાઉ થયા હતા? હાજી મેરેજ થયા સાહેબ મારા. ક્યારે થયા હતા? પણ લગભગ એને તો 15-16 વર્ષ ઉપર થઈ ગયું સાહેબ એને. 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા? હાજી. પછી 16-17 વર્ષ જેવું સાહેબ થઈ ગયું છે. એમાં શું થયું પછી? પછી કાંઈ નહીં રાજીપુરથી અમે અલગ પડી ગયા. પછી મેં કીધું હવે આપણે આપણી રીતે પછી પાત્ર ગોતવું પડે ને સાહેબ. પછી બીજું શું થાય, એકલા તો એકની જિંદગી નો નીકળે સાહેબ. એમને બરાબર. અને એટલે એને કોઈને અફેર હતું એમ? હાજી બીજા જોડે એફેર હતું એટલે અમે પછી રાજીપુરથી અલગ પડી ગયા બરાબર. ખબર પડી ને મને. તમારો નંબર બોલો તો? બરાબર. હાજી. મોબાઈલ નંબર બોલો તો? મારા 99-787-62-339 છે. 99-787 62-339 છે. 62-339. હાજી. હા હમ. તમારા યુટ્યુબમાં જોઉં છું. નામ બોલો તો? ચાલો વાતચીત. આપણે હાજી? યુટ્યુબમાં મૂકવાનું છે ને? હાજી. યુટ્યુબમાં મૂકવાનું છે ને આપણે? હા યુટ્યુબમાં મૂકી દે કાંઈ વાંધો બરાબર ને. નામ મારું બોમ્બે નું ઓલું મેં આવ્યું હતું બોમ્બે નું સાહેબ. નામ બોલો પેલા તમે. મારું નામ કૌશિકભાઈ છે. કૌશિક ભાઈ આખું નામ? કૌશિક ધીરજલાલ કોટેચા, મોરબી. કોટેચા. હા. મોરબી બરાબર. હમ. નોકરી કરો છો એમ ને? હાજી સિરામિક ફેક્ટરી ઓફિસમાં જોબ કરું છું. બરાબર. બરાબર. કઈ વાંધો નહીં. અગાઉ તમારું શું હતું? અગાઉ હું સિરામિક જોબ કરતો હતો. મેરેજ થઈ ગયેલા હતા મારા. એમાં શું થયું? એમાં કાંઈ નહીં સાહેબ. આ રાજીપુરથી અમે લોકો નોખા પડી ગયા અમે બરાબર. એટલે એના અફેર હતું કોઈ યારે? હાજી બીજા જોડે અફેર હતું એટલે રાજીપુરથી અમે અલગ પડી ગયા બરાબર. હાજી. કેટલા વર્ષ લગ્ન જીવન હાલ્યું? 14 વર્ષ થાય ચાલુ અમારું. એમને લગ્ન જીવન કેટલા સમય હાલ્યું? લગ્ન જીવન કેટલા તમે ભેગા કેટલો ટાઈમ થયા? બાય સાથે રહ્યા કે નહીં? કેટલો સમય એમ પૂછું છું. 17 વર્ષની આસપાસ થયું સાહેબ. 17 વર્ષ સુધી રહ્યા? હાજી સાહેબ. અને પછી વહી ગઈ? હાજી સાહેબ. પછી રાજીપુરથી અલગ પડી ગયા બરાબર. લ્યો મેળા દેવી પૂરી થઈ ગઈ સાહેબ. બીજું શું થાય? હે અને તો બાળકો થયા કે નહીં? બાળકોની એની પાસે છે સાહેબ. કેટલા હતા? દીકરા દીકરી છે ને એની પાસે છે. રાજીપુરથી એને લઈ જાય કે બાજુ જોઈએ કાંઈ વાંધો નહીં બરાબર. કોર્સ છું અમે નોખા પડ્યા છીએ. એક દીકરો ને એક દીકરી? હાજી. એની ઉંમર કેટલી છે? એની ઉંમર 17-18 વર્ષનો છોકરો છે સાહેબ. તો તમારી ઉંમર બહુ જાજી થઈ ગઈ લાગે. મારી 50 ની આજુબાજુ સાહેબ છે. 50-52 ની આસપાસ થઈ ગયું. 52 ની આસપાસ છે. આ તો હું હાલો મેં વાતચીત કરો બરાબર સાહેબ. એમને તો ઓલી બાઈને તમે કેમ સાચવી ન કે 17 વર્ષ સુધી લગ્ન જીવન હાલ્યું, 2 બાળકો થયા અને ત્યાર પછી ગઈ કેવી રીતે?
એને પછી બીજા ગઈ જોડે ફરવું તો હાજી એમને ગઈ કેવી રીતે એમ તમે હાચવી નો ક્યાં ને ના સાચી તો કેતા પણ એને બીજા જોડે ફરતું બરાબર પછી મજા નો થાય પછી કે જે ઘરમાં કચિયા કંકા ચાલુ થઈ જાય પછી મજા નો થાય ઈ કે મારે નોખું થઈ જવું બરાબર પછી મજા નો થાય બરાબર એમને 17 વર્ષ સુધી લગ્ન જેવું હાલ્યા પછી લફડું થાય તો બહુ ખરાબ ન કહેવાય આ ઈ જ વાત થઈ તમારી વાત સાચી યો શું થાય બોલો છોકરા વિચારે સાહેબ એમને કર્યું નહીં સાહેબ યો તમે પણ એને રાખતા નહીં હોય કાંઈ હરવા ફરવા લઈ જતા હોય એવું કાંઈ નહીં હોય ના સાહેબ એવું કાંઈ નથી સાહેબ એવું કાંઈ નથી. બધું કરતા હતા અરે સાહેબ કાંઈ એવું મારામાં કાંઈ વીક પોઈન્ટ કે હતો જ નહીં સાહેબ બરાબર એના બાયુને શું છે બાયુને પાણીપુરી ને ઢોસા ને બધું ખવડાવવું પડે પીઝા ને હા, ખવડાવતા હતા તો તમારી વાત સાચી હું સમજુ છું પણ આપણે આપણી રીતે કરતા હતા બધું બરાબર પાણીપુરી- સાહેબ પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ પણ નથી મવું નથી પાણીપુરી ખાવા લઈ જતા હતા કે નહીં ઈ કયો પેલા પાણીપુરી ખોરાક સાહેબ ઢોસા ખાતા અમે બરાબર હે હા તોય નો રહે લેવા દે પૂરી થઈ ગઈ સાહેબ નથી મોબાઈલ લખવું પડે સાહેબ આપણે તો હા ઈ તો હારું. નસીબ આપણો પછી તો ઠીક છે પણ હવે બરાબર ને આપણે સાચવીને પછી નસીબનો દોષ દઈએ તો ક્યાંથી ભેગું થાય એમ ના, એ તો અત્યારે 18 વર્ષ સાચું સુધી બાયું તમારી હારે રહે અને તોય પછી તમે એને રાખી ન શકો તો એના દોષ આમાં નસીબને ક્યાં દેવું આપણે હે રાજી ખુશી પછી એને કાંઈ ન થાય. બરાબર ને બીજું કાંઈ. આ એ તો પછી જવાની હોય ને તો રાજી ખુશીથી મોકલવી પડે બરાબર ને હા હા. કાંઈ વાંધો નહીં તો આપણે હવે કયા સમાજમાં કરવું છે આપણે વ્યવસ્થિત જ્ઞાતિ હોય ને તો એમાં વાંધો ન થાય બરાબર હજી ઊંચી જ્ઞાતિ જ લેવી છે એમ ને ના વ્યવસ્થિત એટલે બીજી જ્ઞાતિ તો ચાલે પણ વ્યવસ્થિત સાહેબ બહુ છે બરાબર ને હજી વ્યવસ્થિત લેવું છે એમ ને હાજી તો આ વ્યવસ્થિત હતું નહીં આવડું હતું ઈ ના સાહેબ હજી પછી અલગ પડી ગયા બરાબર તમે નજર આમે છે ને સાહેબ હા તો આવું ન જોયું મેં ટૂંકમાં તમને બરાબર ખરી જેવી વાત કરી દીધી સાહેબ બરાબર ને હમ. આમાં તો સાહેબ કઈ ખોટું બોલવા આવે નહીં ના ના એ તમે તો સાચું જ બોલો છો એ કોઈ સવાલ જ નથી બરાબર ને સાહેબ. હા કાંઈ વાંધો નહીં ફોટો મોકલો હાલો આપણે ચડાવીએ યુટ્યુબમાં બરાબર ને ભાગ્યો જ થઈ જાય તમારું બરાબર ને આ તમારો ઓછો નંબર છે સાહેબ આપણો વોટ્સએપ નંબર જ છે હો. તમને જો મેસેજ કર્યો છે એવું બરાબર. કાંઈ હું જોઈ લઉં બરાબર હા હા કાંઈ વાંધો નહીં. થેન્ક મોકલો યુ હા ભલે ભલે યુટ્યુબમાં વગર યુટ્યુબમાં મૂકવું પડશે કે યુટ્યુબમાં સાહેબ યુટ્યુબમાં જ આવે ને એમ ને તો જ ઓલું થાય ને. પુષ્પાબેન નું તમે મોકલી દીધું પુષ્પાબેન નું હા હા બેન નું તો પુષ્પાબેન 60 વર્ષ એમાં હાલે પાછું 10 વર્ષ મોટા છે તમારે હા ઈ વાત સાચી છે સાહેબ મારે બરાબર ઈ તો તમે તો હાવ નાના છો ભલા તમારા થોડું કાંઈ ના ના સાહેબ હવે તો મીડિયમ ઉંમર કે સાહેબ હું એટલે જ કેવું છું એમ નાની ઉંમર જ ગણે ને તમારી તો હજી બરાબર ને ના રે ના સાહેબ 50 વર્ષ નાની ઉંમર કે સાહેબ સાહેબ તમે કીધી તો મોટી ઉંમર ગણવી આપણે શું ગણવું હાલો કયો તમે ના ના કયો સાહેબ 50 હા મને ખ્યાલ હતો ને મોટી વાત એટલે આપણે મોટી ઉંમર ગણવી કે નાની ગણવી તમે કયો કરીએ આપણે ના ના મીડિયમ સાહેબ હોય ને વાંધો ના સાહેબ આપણે રાંધી દઈએ એટલે બસ સાહેબ બીજું શું બરાબર ને હાલો મીડિયમ ગણીએ તમારી ઉપર બરાબર ને બરાબર સાહેબ ના ના પાકું કાંઈ વાંધો નહીં ઓકે સાહેબ હા ફોટો મોકલો એટલે આપણે યુટ્યુબમાં સમજો મેલડી ક્યાંક ભાગ હોય ને તો ખુલી જાય બરાબર ને ના ના સાહેબ ઓકે ઓકે થેન્ક ભલે ઓકે હા હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.